ડીસીપી સાહેબ, આ નકલી આઈપીએસ અધિકારીનો આખો કાંડ શું હતો? કેવી રીતે લોકોને મૂર્ખ બનાવતો હતો? સમાજના લોકોને કેવી રીતે છેતરતો હતો અને કેવી રીતે તોડપાણી કરતા હતા? જી, આ બાબતે હું આપને જણાવવા માંગુ છું કે ગઈ 5 નવેમ્બરના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો છેતરપિંડી બાબતનો. એમાં હકીકત એવી હતી કે બે આરોપી હતા, વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને બીજા આરોપી હતા હરિભાઈ ગમારા. આ બંને આરોપીઓએ એક ફરિયાદી પાસેથી 2,36,00,000 રૂપિયા પડાવી લીધા હતા. એની આખી એમઓ એવી હતી કે ગામના અભણ માણસો હોય એમનો સંપર્ક કરે અને એમના જ્ઞાતિના માણસો મારફતે સંપર્ક કરે. જે એમાં આ જે બનાવ છે એમાં જીલુભાઈ ગમારા જે છે એ ફરિયાદી છે અને એમનો સંપર્ક હરિભાઈ ગમારા મારફતે કરાયો હતો. પછી એમના સમાજના માણસો મારફતે સંપર્ક કરી પોતે સમાજના ફંક્શન્સમાં જાય ત્યારે પોતે આઈપીએસ છે ને મોટો માણસ છે ને આજુબાજુમાં બાઉન્સર લઈને ફરતો હતો અને એ રીતે પ્રિટેન્ડ કરે બધાની સામે કે હું ખૂબ મોટો માણસ છું અને મારી ખૂબ લાગવગ છે અને મારા મોટા મોટા જે પોલિટિશિયન છે, મોટા મોટા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ છે એમની સાથે ઉઠક બેઠક છે. અને પછી ધીરે ધીરે એમનો વિશ્વાસ કેળવી ગરીબ માણસો પાસેથી કે એમના દીકરાને હું પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દઈશું આ રીતે પૈસા પડાવતો હતો